હાલો તો જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। આજ તો આપણે વ્લોગનું મુહૂર્ત તાળિયાથી કર્યું। જો મારી મમ્મી જબલા ભરી એવી અટાણમાં બહુ ખૈરા હોય। જો ભાઈ આ ખાવાની મજા છે ને કંઈક અલગ જ છે। આગળ મુઠ્ઠી ભર લે આમાં વીણી વીણી હાખું ખાઈ રહ્યું હોય ને અટાણમાં પવન બહુ છે ને એટલે અટાણમાં હાખું ખાઈ રહ્યું હોય। જો આમાં જ નીકળી હાખું જ છે આમાંય છે। અને જો મારે છે ને ગુવાર બીટું હશે એવું કામકાજ હાલે છે અટાણા। અને પવન બહુ નીકળ્યો, જો આ નીકળ્યા રાડા જ ઉડે આખા વાડામાં। ઘોરવાય ને હમણાં થુમણા હોવ। મમ્મી ગઈ છે એવું કાથરોટ લેવા લઈને આવે ને તો એમાં તાળિયા ઠલવી નાખી। હાલો જીને ખાવો એ પૂગી જજો। જો ટોપિયું ભરાણું 2-3 દી આલી છે કા, પણ બધા છે ને આવા વીણી વીણીને ખાઈ જાય, ઓલા કોઈ ખાય નહીં। કાયમ જડે ને એટલે, બાકી ના જડતા હોય ને તો આવાય ભાવે જ આવે, પણ કાયમ જડે ને એટલે બધા હાખું જ ખાય। એની મીઠાઈ શું એકદમ બહુ મસ્ત। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો હાલો બધા તાળિયા ખાવા। હું અટાણામાં વેણી આવી। હું છે ને જાઉં કાયમ મોટર બંધ કરવા, પણ હું 3 દિવસ નહોતી ગઈ એટલે મને એવું લાગ્યું કે વાવડો બહુ છે ને તે ખરી પડ્યા છે। કાયમ ને કાયમ હાખું વીણી આવવાનું વીણી આવતી, પણ 3 દિવસ નથી ગઈ। તો વાગી ગયા છે 11:30, 11:30 થોડીક વાર છે હજી। અને અમારે જાઉં લાલપુર, થોડીક ખરીદી ઝીણા મોટી કરવાની છે। હમણાં કીધું નહીં, હું નથી ગઈ, ઘણો ટાઈમ થઈ ગયો। મારી મમ્મી જઈ એવી હતી, આપણે નથી કીધું ને તો જઈ છે ને બોટલ ભરે છે પાણીની, નાલો હવે નીકળી સુધીને બપોરતા થઈ જ જાય ને રિક્ષા ચડવાની એવી કાંઈ થાય। આજ સોમવાર છે ને એટલે વાંધો ના આવે, ચાલુ જ હોય, પણ તડકાનું બહુ કોઈ જાય નહીં ને। અમારે જેવા મોડા નવીરા થાય ને તડકાના જાય। તો હાલો આપણે જઈ લાલપુર, થોડીક ઝીણા મોટી ખરીદી કરી આવીએ। સોમવાર છે અને અટાડી મારી મમ્મી એમ કે રજાયુંને હું આવે છે તો જોઈ આવી। હાલો તો વાગવા આવ્યા છે 5 અને આપણે ખરીદી કરીને આવતા રહીએ। હજી અહીંયા ઓપનિંગ થાય છે। ચીપિયા લઈ આવ્યા હે ને એનું એક ડબલું અલગ રાખવું જો હે, નકર ગોયતાય નહીં જડે, પાછા પવનના ઉડી જાય। તો જો હે ને આપણે કપડાં સુકવવાના ચીપિયા લીધા, પછી પાણીપુરીની પૂરી લીધી, વટાણા લીધા ને એ પ્રોગ્રામ છે આપણો 31 તારીખે। અમારે થોડા ઘણા પૂરાય ના થાય, પછી 2 જીનકુ ડઝન 2 એટલા જ હે, જીનકુ નથી આ ઓલા મોટા હે ને જીનકા હે એટલો ફેર છે। એમ તો ભલે ને વડા જીનકા, પણ આમ 2 લીધા 12 જ હે બધા। આ 10 છે અને ઓલા 2 વધારે છે એવું ટૂંકમાં આના કરતા। અને બીજું હું લીધું સેવ ને એવું થોડુંક લીધું છે, કારણ કે આજે આપણે બનાવવાનું છે બાસ્કેટ ચાટ, અમારે જયદીપની ફેવરેટ વસ્તુ। ને એ બાસ્કેટ ઓલા એમ કહેતા હોય ઓલી બાસ્કેટ મતલબ કે કટોરી હે ને તૈયાર હું ઓલી તરવાની જડે એમ મેંદાના લોટની, પણ મને તો ક્યાંય જડી નહીં, કાઢી નાખું હા મને તો ક્યાંય જડી નહીં, એટલે છે ને હું બનાવી લઉં। હાલો મેંદાનો લોટ લઈ આવી છું, કાલે જયદીપ યાદ કરતો હતી કે બનાવી આમાં દેજો। કોઈ પૈસા મૂકવો હોય તો પેકિંગ થઈ જાય એમ શું કોથરી જોઈએ, પૈસા જ વાપરી નાખ્યા છે જ નહીં। તો આ છે ને થોડોક વ્લોગનું મોડું તો થાય છે, હવે જેટલો પૂરા થાય એટલો વ્લોગ મૂકી દઈને। બાસ્કેટ ચાટને બનાવ્યું ને એનો વિડીયો આપણે કાલ મૂક્યું। અને આપણે શાકભાજી લીધી છે ને બસ એવું વટાણા ને કોઈ માથામાં નાખવાનું તેલ ને જા આપણે આ લીધું છે મસ્તી માથામાં નાખવાનું હિંગ લીધું ને 3 નખ તો મફતમાં રંગી એવી નખ પાલીસ લેવા વાહે, કલર જોવા વાહે રંગાતા જો 3 હે ને અલગ અલગ એને ભરો ને બિચારા કટલેરી વાળો ને એને ઝીંહલી, પણ તો ખબર ના પડે કે આમ નખમાં રંગા પછાડીઓ લઈને રંગતી હોય મફતની મજા આવે। પણ એમ નહીં, પણ તો ખબર ના પડે કે કેવા લાગે એમ। ઝીંહલી એમ દેખાતા હોય કેવા કલર દેખાતા હોય, પછી નખમાં અમુક નખ પાલીસ મારે જેવું થાય છે। ઘણી બાઈ કેવું ટેવ ફ્રૂટ સાખીને ઈ તો આપણે નથી સારા, પણ આપણે હે ને નખ પાલીસ ના કરીને તો પછી અમુક આછી નખ પાલીસ આવી જાય ને તો ખબર ના પડે, એટલે પછી આપણે રંગી લઈએ નખ પાલીસ મરી જાય। હું શીશ ના સાખું છે ના સાખું। ઓહો સત્યવાદી માણસ છે સત્યવાદી વાત નથી, તો તેનું બસાડન કિલો એક હાન થાય તો સાખવા મળી જાય ને। ચાલો તો છે ને બીજું આપણે કંઈ લીધું નથી, માથામાં નાખવાનું બકલ ને જાવે રીંગ ને એવું બધું વધારે પડતું લીધું છે। અને રગડા પૂરી તો છે ને મારે બર્થડે ને દી બનાવવાની છે, એટલે એ પૂરી રાખી દે। હું આપણે નક ઓલી લેવી હતી, તરેલી આવે ને અસલ આવે, આ થોડી કઠણ પડે ચાવવા, અમે પેઢા આવી જાય, પણ પછી પોસિબલ ના થાય તો આપણે આજ લઈ આવ્યા અને તે દી બનાવવાની જ રીકા। તો જો ખજાનો ખુલે છે
માલ બધોય આવી ગયો છે પાણી અને સેવમાં હે ને તુવેરના દાણા આવે તરેલા, તુવેરના જઈશે કદાચ કા હવે એમાં કંઈ બહુ આપણે ટપો કંઈક નાખો. કઠોળ આવે છે સેવ ભેગું, તો એ આપણે નાખીને આમાં મજા આવે ખાવાની કઠોળ. બાકી વધારે કઠોળ આમાં નાખવાનું હોય પણ એ કંઈ આ ખાય નહીં, ખાલી બટેકાનો મસાલો અને ડુંગળી અને ટમેટા એવું જ બધું વધારે ખાય. તો જો આપણે આવી સેવ લીધી છે, મને તો આ હે ને તુવેરના દાણા લાગે છે, પછી તો ખબર નહીં કેવાના હોય. મને તુવેર લાગે, સેવ ને તુવેર બહુ મસ્ત એમાં નાખ્યું ને એટલે મજા આવી જાય ખાવાની. અને આપણે આવા પૂરીના પેકિંગ લઈ આવ્યા છે. તો હાલો તો હવે મારી મમ્મીને હે ને ખાંડના તગારા ભરવા, મારો અવાજ થોડોક હે ને મને ઓલું લાગે છે ગળામાં કંઈક ઓલું. સોડા અને આવ્યો સોડાનો પટકા સોડા તો મેં અહીંયા પી લીધી, આની ઘરે આવીને છે ને ફ્રીઝરમાં મૂકી દીધી હતી ને તે બહુ આમ એટલી ઠંડી જ પીવું ને તો મને હા ઉધરા ઉપડી જાય. તો એમાં સોડા પીધી ને મારું ગળું બેસી ગયું જરાક, પણ શું થાય કા મેં જોડું કરી લીધું ખોટું એ હોઈ ગઈ હતી. હું મને નથી જરાક અડધી કલાક જોર ના કરું તો પછી મજા ના રહી. હું મને આવી નિંદર અને હે ને લાલ પર જઈને એટલે થાકી જાય. હાલો હું દેશી મારું બે કામ કરી લઉં. થાકી નથી હે થાય કે નથી હા હું પોરો ખાલી એ નિંદર કરી લીધી આવીને. અમે હે ને 2:30 વાગ્યા ટુકડી આવતી રહી હતી. હા લેતી જઈ. તો ચાલો બટેકા બાફી લઈને બોલે હે ને બટેકા બાફાતા હેલા હે ઓલી જે બાસ્કેટ બનાવીને એ જ અઘરી છે. તોય પણ હાલો બનાવી નાખીને. દહીં છે કે નથી મમ્મી? દહીં હશે ને તો મારા પપ્પાને જોઈ દહીં, અમારે તો ના હોય તો હાલે. દાડમ લેતા ભૂલાઈ ગયા, ચડતું ભૂલાઈ જાય પણ હાલે, એમાં કંઈ ખબર ના પડે. આપણે હે ને હું લખીએ ને તો મસાલા સિંગ જો ટાઈમ જડીએ ને તો બનાવીને એ નાખી દઉં. બાકી ટાઈમ ઉપર આધાર રહી. હજી વ્લોગ એડિટિંગ કરવાનું બાકી, મૂકવાનું બાકી. મોટું જો કેવું કાળું થઈ ગયું રખડી. હા એ તો હાલે, પછી અડધી વસ્તુ ના આવે તો હાલે. હું છે ને ખાવાની બહુ મજા આવે એટલે એમ થાય કે બનાવી નાખીએ હાલો. તો છે ને હમણાં થોડાક દિન પ્રોગ્રામ ચાલુ રહે. આજે આપણે બાસ્કેટ ચાટ બનાવ્યું, પાછું 31 તારીખે મારો બર્થડે છે તે દી આપણે બનાવશું રગડાપુરી. પરવાય આપણે હે ને આજ મેં વ્લોગ જોયો તો, આજ કે કાલ મારો વ્લોગ જોયો તો એમાં મેં પરવાય રગડાપુરી બનાવી હતી. તો કોઈ ના જોયો હોય ને તો જોઈ આવજો પરવાનો મારો બર્થડેનો વ્લોગ. તો અહીંયા અમે રગડાપુરી બનાવી હતી ને અવારે એવો જ વિચાર છે રગડાપુરી બનાવવાનો, કારણ કે મને બહુ ભાવે રગડાપુરી, પાણીપુરી રગડાપુરી એવું બધું બહુ ભાવે. તો ઓલા બે માલ બાંધે છે એક ધારું છે ને બોલાતું નથી, એવું ગળું દુખે. અને વ્લોગનો એન્ડ કરી દઉં, ખબર નહીં આવે કેટલોક વ્લોગ થયો, એડિટિંગ કરું ને તો ખબર પડે. તો હાલો વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. અને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.